છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગદાથી ધારસીમેલ તરફ જતા રોડ માટે જમીન આપનારા ખેડૂતને 20 વર્ષ વીતવા છતાં વળતર નથી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। અને વર્ષોની રજૂઆત બાદ પણ ખેડૂતને જમીનનું વળતર ન મળતા ખેડૂતે રોડ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે। બોરેલી નસવાડીની કચેરીઓમાં ખેડૂતના વર્ષોના ધક્કા બાદ પણ જમીનનું વળતર ખેડૂતને મળ્યું નથી। દુગદા ગામે રોડ ખેડૂતની જમીન સંપાદન કરી બનાવવામાં આવ્યો હતો, ત્યારે રોડ બન્યાના આશરે 20 વર્ષ વીતવા છતાં ખેડૂતને કોઈ વળતર મળ્યું નથી, જેને લઈને ખેડૂતે 1 મહિનામાં આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી છે। સાથે ખેડૂતની રજૂઆતનું 1 મહિનામાં નિરાકરણ નહીં આવે તો રોડ બંધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તમે આ રસ્તો જોઈ શકો છો, આ મારા બાપ દાદાની જમીન છે। એમાં 2007માં જમીન સંપાદન થયેલી છે મારી, તો એમાં મને હજુ વળતર મળ્યું નથી। હું ઘણા વર્ષથી ધક્કા ખાઉં છું બોડેલી પ્રાંતમાં, પણ એ લોકો કંઈ જવાબ આપતા નથી મને। એટલે હું સરકારને એટલી વિનંતી કરું છું કે 1 મહિનાની અંદર આનો રિઝલ્ટ ના આવે તો હું રોડ બંધ કરી દઈશ, અને આંદોલન કરવા પડે ને તો હું આંદોલન કરવા તૈયાર છું। અને જમીન જે સંપાદન થયેલી ને એનું કાગળ પણ છે મારી પાસે, આ જોઈ શકો છો, અને એની જમીનની નકલ પણ છે મારી પાસે। આવા તો આ રસ્તો છે દુગદાથી ધારસીમેલ મેઇન રોડ, અને 100થી વધારે ગામડાને જોડાયેલો રસ્તો છે। મારે એટલી વિનંતી છે કે આનું નિરાકરણ 1 મહિનાની અંદર ના આવે તો હું રસ્તો બંધ કરી દઈશ।